And health is the biggest currency in the world. એવું કહેવાય છે કે ખોવાયેલા પૈસા પાછા આપણે કમાવી શકશું, પણ જો એક વખત હેલ્થ ખોવાઈ જશે ને તો એ પાછી નહીં આવે. અને આ વિડીયોની અંદર આપણે હેલ્થ વિશે જાણકારી લેશું, કઈ રીતે આપણી હેલ્થ છે એને એનહાન્સ કરી શકીએ, બેટર રાખી શકીએ. તો લાસ્ટ સુધી આ વિડીયોને જોજો અને હેલ્થને કન્વર્ટ કરજો વેલ્થની અંદર. આજથી 40-50 વર્ષ પહેલા કેવું હતું કે જે લોકોના આયુષ્ય હતા ને એ લાંબા હતા અને મરણ હતા ને એ ટૂંકા હતા. કેમ કે એ સમયે કેવું હતું કે હવા, પાણી અને ખોરાક આ ત્રણેય જે વસ્તુઓ હતી ને એકદમ શુદ્ધ હતી. એ સમયે મૃત્યુ થતા હતા પણ કેવા નેચરલી, કે રાતે બાપુજી સુઈ ગયા, સવારે એક્સપાયર થઈ ગયા. હેલ્થ ઇશ્યુ એ સમયે બી હતા પણ કેવા નાના મોટા, મલેરિયા, ટીબી કે જે બધા નાના મોટા જીવ જંતુઓથી થતા હતા. હવે આજે આપણે તો જોવા જઈએ છીએ ને તો આજે જીવન ટૂંકું થઈ ગયું છે અને મરણ છે ને લાંબુ થઈ ગયું છે. એનું જે રીઝન છે ને પોલ્યુટેડ એર, વોટર અને ફૂડ, પ્રદૂષણવાળી હવા, પાણી અને ખોરાક. હવે આજના સમયની અંદર આપણે કોઈ બી બેસનામાં તમે જાઓ છો તો તમે એવું સાંભળ્યું કોઈનું મૃત્યુ નેચરલી થયું છે? ફલાણા ભાઈને હાર્ટ એટેક આવી ગયો, ઓલા ભાઈને કેન્સર હતું, ડાયાલિસિસ ચાલુ હતું, સ્ટ્રોક આવી ગયો. આ બધા કહેવાય ને જે આપણને ડિસીઝ જોવા મળે છે. અને અત્યારના જે રોગ થઈ ગયા છે એ વીઆઈપી હોટલની જેમ વીઆઈપી ડિસીઝ થઈ ગયા છે. અસ્થમા, પેરાલિસિસ, સ્ટ્રોક, કેન્સર, હાઇપરટેન્શન, આ બધી વસ્તુઓ જોવા મળે છે. તો આ બધી વસ્તુઓ થવાનું જે કારણ છે એ મેજરલી બે કારણ છે. અને એની પહેલા એક જે વાત કરું કે આજે કેન્સર અને ડાયાબિટીસ, આજે ઘરે ઘરે કેન્સર અને ડાયાબિટીસ છે જોવા મળે છે. તો એનું જે રીઝન છે ને એ શું છે કે કેન્સર અને ડાયાબિટીસ અને બીજા ક્રોનિક ડિસીઝ આજે વાપી રહ્યા છે. તો એનું થવાનું મેજર રીઝન બે છે. ફર્સ્ટ આપણી લાઈફસ્ટાઈલ અને સેકન્ડ એ છે કેમિકલ અને પેસ્ટિસાઇડ વાળા ફ્રૂટ્સ અને શાકભાજી. આપણે જે ટાઈમ ટુ ટાઈમ જમવાનો સમય હતો એ આપણે જે 12 વાગ્યાનો જમવાનો સમય હતો એ આપણે 1-2 વાગે ખાઈએ છીએ. આપણે જે 6 વાગ્યાનો જમવાનો સમય હતો એ 8, 9, 10 વાગે ખાઈએ છીએ. બીજી વસ્તુ, તમે બધા લોકો કઈ ને કઈ બહારની બધી વસ્તુઓ ખાવ જ છો, પિઝા, બર્ગર, મંચુરિયમ, અને હું બી ખાઉં છું અને બાળકો બી ખાય જ છે. અને એવું નથી કે આપણે બંધ કરવાના છીએ, એ આપણે ખાતા જ રહેવાના છીએ. તો ફર્સ્ટ જે આ લાઈફસ્ટાઈલ આપણી ચેન્જ થઈ ગઈ છે ને એ, અને સેકન્ડ જે મેજર રીઝન છે આ બધા રોગ થવાનું એ મેજર રીઝન છે પેસ્ટિસાઇડ વાળા ફ્રૂટ્સ અને શાકભાજી. આજે આપણા ઘરની અંદર જે બી શાકભાજી, ફ્રૂટ્સ, જે બધી વસ્તુ આવે છે એ ટોટલી કેમિકલ અને પેસ્ટિસાઇડ વાળી વસ્તુ આવે છે. જે વેજીટેબલ અને ફ્રૂટ્સ જ્યારે રંધાય છે ત્યારે એની અંદરથી બે પ્રકારના કેમિકલ છે છૂટા પડે છે. એક જે વધારે ભારે કેમિકલ હોય છે એ શાક હારે મિક્સ થઈ જાય છે અને જે હળવું કેમિકલ હોય છે એ વરાળ દ્વારા જે ફિમેલ શ્વાસમાં લે છે એના અંદર જાય છે. તો આજે તમે ઇન્ડિયાનો જે રેશિયો જોવો છો કે 60% લેડીઝોને બ્રેસ્ટ કેન્સર જોવા મળે છે. એનું રીઝન એ છે કે જે કેમિકલ રંધાય છે ડાયરેક્ટલી પહેલા લેડીઝના શ્વાસની અંદર જાય છે. તો આજે બે મેજર રીઝન છે. એક તો આપણી લાઈફસ્ટાઈલ ખરાબ થઈ ગઈ અને સેકન્ડ કેમિકલ વાળા શાકભાજી અને ફૂડ, જેના લીધે મેજર ક્રોનિક ડિસીઝ જોવા મળે છે. તો આની આપણી પાસે કોઈ સોલ્યુશન છે? આનાથી બચવાનો શું આપણી પાસે કોઈ રસ્તો કે સમાધાન છે? જો નથી તો આ વિડિયો લાસ્ટ સુધી જોજો. આ તમારા માટે છે. કેમ કે ઇન્ડસ્ટ્રીઓ એક પ્લેટફોર્મ છે જે છેલ્લા 10 વર્ષથી કેન્સર મુક્ત ભારત અને ડાયાબિટીસ મુક્ત ભારત ઉપર કામ કરે છે. આપણે બીમાર કોઈ વ્યક્તિ છે તો એ કઈ રીતે બીમારીમાંથી બહાર આવે અને જે લોકો સ્વસ્થ છે એ કઈ રીતે આજીવન સ્વસ્થ રહી શકે એના ઉપર કામ કરે છે.